સોમનાથના કોડીનારના છારા ઔદ્યોગિક રેલવે લાઇન પ્રોજેક્ટનો વિરોધ યથાવત સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે ખેડૂતોની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। આ રેલવે પ્રોજેક્ટથી ગીર સોમનાથના 3 તાલુકા સૂત્રાપાડા, વેરાવળ, કોડીનારના 30 થી વધુ ગામોના લગભગ 4000 ખેડૂતોની જમીન સંપાદિત થશે। 1200 થી વધુ ખેડૂતો સંપૂર્ણપણે જમીન વિહોણા બનશે। ખેડૂતોની એક જ માંગ છે, જાન દેગે પણ જમીન નહીં દેંગે। આગામી સમયમાં ખેડૂત આગેવાનની બેઠક મળશે, જેમાં રણનીતિ નક્કી કરવામાં આવશે। ખેડૂતોનું મહાસંમેલન યોજાશે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ ગોવિંદભાઈ નારાયણભાઈ બોરા, ગામ લોટવા, ખેડૂત અગ્રણી। મીટિંગનો મુખ્ય હેતુ સોમનાથ કોડીનાર સારા રેલવે ઔદ્યોગિક રેલવે લાઇનના વિરુદ્ધ માટે આજે લોટવા ગામના અંદાજિત 200 થી 300 ખેડૂતો મીટિંગમાં હાજર રહી અને સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં એક મહારેલી યોજી સૂત્રાપાડા, કોડીનાર અને વેરાવળ તાલુકાના દરેક અસરગ્રસ્ત ગામોના ખેડૂતો એકઠા થઈ અને વિશાળ રેલી યોજવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે અને ખેડૂતોને એક જ માંગ છે કે જાન દેંગે પણ જમીન તો નહીં દેંગે। આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ એક વિશાળ રેલી યોજી અને છેક સરકાર સુધીનો મેસેજ પહોંચાડવાનો, કલેક્ટરને આવેદન દેવાનો અને ખેડૂત વધારેમાં વધારે એકત્રિત થઈ અને બહોળી સંખ્યામાં વિરોધ નોંધાવીએ એવી આયોજન છે। મારું નામ રામભાઈ દેવતભાઈ વાટેલ, આહિર અગ્રણી, ગામ લોઢવા। આજે અમારા ખેડૂતોની મીટિંગ એ હતી કે જે વેરાવળ કોડીનાર રેલવે લાઇનનું જે સર્વે થતું હતું એ સર્વેનો વિરોધ કરવા માટે દરેક ગામડે ખેડૂતોની મીટિંગ કરી અને જાગૃતતા લાવવા ભવિષ્યની અંદર એક જબરજસ્ત રેલી કાઢી અને આનો વિરોધ કરવાનો છે અને એના માટે આ મીટિંગ બોલાવવામાં આવી હતી। આ રેલવે લાઇનની અંદર વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર 3 તાલુકા આવે છે અને 3 તાલુકાના 30 ગામડા આવે છે અને 3000 ખેડૂતો સીધી રીતે ઇફેક્ટ થાય એવા 3000 ખેડૂતો આવે છે। આડકતરી રીતે 2000 ખેડૂતોને નુકસાન થાય છે, તો આવું નુકસાન થાય એમ છે, એનો વિરોધ છે। આગામી રણનીતિ બધાય આગેવાનો, ખેડૂત આગેવાનો મળી અને નક્કી કરશું ત્યારે એક જબરજસ્ત રેલી કાઢી એક મહાસંમેલન પણ બોલાવવાનું આયોજન છે। ખેડૂતોની એક જ માંગ છે, જાન જાશે પણ જમીન નહીં આપીએ।